નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે કાવ્ય 7 સુભાષિત કુસુમાની અર્થાત સુભાષિત રૂપી પુષ્પો અથવા તો ફૂલ. આપણા ભારતીય સંસ્કૃતિમાં એવું કહેવામાં આવ્યું છે કે પૃથ્વી ઉપર કુલ 3, જેને અમૃત કહો કે જે કંઈ કહો, તે 3 અમૃતોમાંનું એક, અને તે છે સુભાષિત. બરાબર. સુભાષિત શબ્દનો અર્થ સુષ્ઠુ ભાષિતમ સુભાષિતમ, અર્થાત કે જે સારી રીતે કહેવામાં આવેલું છે તેને આપણે સુભાષિત કહીએ છીએ. બરાબર. આ પૃથ્વી ઉપરના 3 રત્નો મેં જે તમને કહ્યા તેમાં જળ, અન્ન અને સુભાષિત છે. સુભાષિત આપણા જીવનમાં શું પ્રેરણા આપે? તો કે સુભાષિત જે છે તે માનવીય જીવનના વ્યવહારિક જટિલ સમસ્યાઓ કોઈ પણ હોય, ક્યારેય પણ હોય, તેમાં નિવારણ કઈ લઈ આવવું તેનો ઉકેલ સુભાષિત આપે છે. જે સારી રીતે કહેવામાં આવેલું હોય તેને આપણે સુભાષિત કહીએ, તે વાત તો આપણે સમજીએ, પરંતુ સુભાષિત જે છે તે માણસને એક વ્યવહારિક સમજ, કુશળતા પણ, શાણપણ પણ. ઘણી વખત નથી કહેતા કે આ વ્યક્તિ શાણો છે, મતલબ ચતુર છે, હોશિયાર છે. બરાબર. તેમ સુભાષિત જે છે તે માણસને ઘણી બધી સમસ્યાઓ, કોઈ વ્યવહારિક હોય, વ્યક્તિગત હોય, કૌટુંબિક હોય, સામાજિક હોય, રાજકીય હોય, કોઈ પણ હોય, તે બધી સમસ્યાઓનું નિવારણ તે સુભાષિત છે. સુભાષિત એટલે કે જે માણસને પારદર્શકતા પણ પોતાના જીવનમાં લઈ આવવા માટે સુભાષિત એક મહત્વનો ભાગ ભજવે છે. અને સુભાષિતકાર હંમેશા લોકોને પારદર્શક વાત કરે છે. એટલે સુભાષિત હંમેશા લોકોને વ્યવહારિક સમજની સાથે સાથે એક યથાર્થ દ્રષ્ટિકોણ પણ આપવામાં મહત્વની ભૂમિકા ભજવનારું જો કોઈ હોય તો તે સુભાષિત છે. અને સુભાષિત માટે એમ કહેવાય છે કે જ્યારે માણસ હતાશ બન્યો હોય, નિરાશ બન્યો હોય, લઘુતા ગ્રંથિથી પીડાતો હોય, ઘણી વખત એવું બી બને કે કોઈની પ્રત્યુત્તર, કોઈની વાત, કોઈની સમજાવવાની રીતિ પદ્ધતિથી પણ મગજમાં જ્યારે ન ઉતરતી વાત હોય, ત્યારે સુભાષિત આપણને એક સચોટ માર્ગદર્શન આપે છે. માણસના જીવનને ઉન્નત, માણસના જીવનને એક વ્યવહારિક કુશળતા લઈ આવવા માટેનું મહત્વનું ભૂમિકા ભજવનારું જો કોઈ મદદરૂપ બનનારું માણસના જીવનમાં હોય તો તે સુભાષિત છે. અને એટલા માટે જ તેને આપણા કુલ પૃથ્વી ઉપરના 3 રત્નોમાં તેને સરખામણી કરી છે. તેમાંનું એક સુભાષિત છે. જેમ હર કોઈ માણસને જીવન જીવવા માટે, માણસના પોતાના અસ્તિત્વ માટે એક જળ અને અન્ન, આ બંને વસ્તુ જરૂરી છે. અને એટલા માટે જ આપણે કહીએ છીએ જળ એક જીવન છે. બરાબર વિદ્યાર્થીઓ? તો આજે કોઈ પણ માણસ મૂર્છિત થાય તો તેને પાણીની જ પેલી આવશ્યકતા હોય છે.
નહીં કે અન્ય કોઈ પણ પીણું. રાઈટ? એટલા માટે જ આપણે બોલીએ છીએ કે જળ એ જ જીવન છે. બરાબર. નંબર 2, અન્ન. માણસનું શરીર જે છે તેમાં તેનું અસ્તિત્વ જ પહેલાં તો અન્નથી રહે છે. અન્ન અને પાણી. અન્ન જે છે તે માણસને શક્તિ પ્રદાન કરે છે. તો જ્યારે સુભાષિત છે તે શું માણસના જીવનમાં આપે? તો સુભાષિત છે તે માણસના જીવનની અંદર એક સમજણ નિર્માણ કરે છે કે માણસની દ્રષ્ટિએ કેમ રહેવું, માણસે માણસ સાથે વ્યવહાર કેમ કરવો, માણસે પારિવારિક, સામાજિક, રાજકીય હોય, શૈક્ષણિક હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર તે માણસને હોશિયાર બનાવે છે, માણસને એક સમજદાર બનાવે છે. અને સમજદાર માણસ સાથે રહેવાની, વાત કરવાની, તેની સાથે વ્યવહાર કરવાની હર કોઈ માણસને આજે ખેવ ના હોય છે. તો આજે જેમ આપણે કોઈ પણ બીજા વ્યક્તિ પાસેથી સારા વર્તનની, બિહેવિયરની અપેક્ષા રાખીએ છીએ, તો એવું સારું બિહેવિયર ક્યારે પ્રાપ્ત થાય, કોની પાસેથી પ્રાપ્ત થાય? આજે કોઈ પણ વ્યક્તિ દ્વારા કહેવામાં આવે તો ક્યારેક કોઈ માણસનો ઈગો હર્ટ થાય છે, ક્યારેક કોઈને સમજાવવામાં આવે તો માણસનો ઈગો છે ક્યારેક હર્ટ થાય. અને સમજાવવામાં આવેલી બાબત જરૂરી નથી કે બધાને સમજાય જ છે, પરંતુ સુભાષિત તે માણસને કોઈ પણ તટસ્થ ભાવથી, નિષ્પક્ષ ભાવથી માણસને એક સાચી સમજણ આપે છે, એક સારી અને સાચી દિશામાં માણસને પ્રેરિત કરે છે. તો સુભાષિત તે કુસુમ એટલે કે ફૂલ ક્યારે બને? સુભાષિત રૂપી ફૂલ. તો ફૂલનું કાર્ય શું? ફૂલની પાસે પહેલો રહેલો ગુણ હોય તો તે છે કોમળતા, ઋજુતા. બરાબર છે? ફૂલ છે તે માણસના જીવનમાં પ્રેરણા એ આપે છે કે માણસ ગમે તેવો જ્ઞાની બને છતાં પણ તેની અંદર વિનમ્રતા હોય છે. માણસનું જીવન સુગંધિત ક્યારે બને? બરાબર? ફૂલોનો જેમ ગુણ છે ને કે બીજાને મહેક આપે, અને ક્યારેય કોઈ વ્યક્તિનું દેહાંત, અવસાન થાય તેવું બોલવામાં આવે કે તે સારી એવી સુવાસ મૂકીને ગયા. તો સારી એવી સુવાસ ક્યારે માણસ મૂકીને જાય? પહેલી બાબત કે જે માણસે પોતાના જીવનની અંદર સારી રીતે વિચારોનો જીવનની અંદર આત્મસાત કર્યું, માણસના મનમાં આજે સૌથી વધારેમાં વધારે જરૂરિયાત હોય તો આજે વિચારોની ઉણપ છે. વિદ્યાર્થીઓ, જે માણસના મનની અંદર સારા વિચારો છે, બુદ્ધિનો ખોરાક શું? મન અને બુદ્ધિનો ખોરાક શું? તો કે વિચાર. કેવા? તો કે તેજસ્વી વિચાર. આજે આપણે જોઈએ છીએ કોઈને કોઈ ફરિયાદ કરતું રહે તો આની ઉણપ છે, આની ઉણપ છે, આની ખામી છે, આ જે ઘટે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એક જ વસ્તુની જો સૌથી વધારે ઉણપ હોય અને એ ઉણપ જો પૂરી કરી દેવામાં આવે, એ માણસ પોતે જ કરી લે, તો હું એમ કહું છું કે ઘણી બધી ઉણપ છે તે આપમેળે હંમેશા તેનું સોલ્યુશન થઈ જાય છે. અને તે છે વિચાર, સદવિચાર. અને સદવિચારો ક્યારે મળે? તો કે સદવિચારો આવા સુભાષિત રૂપી ફૂલો દ્વારા આપણા જીવનમાં. આજે આપણે કોઈ પણ ફૂલના છોડમાંથી આપણે ફૂલને લઈને ભગવાનના ચરણોમાં ધરીએ, તેમાં કોઈ વિશેષતા નથી. પરંતુ ફૂલ જેવું આપણે જીવન બનાવીએ અને અથવા તો ફૂલ જેવું જીવન ખીલાવીએ, અને એ ખીલાવેલું જીવન પુષ્પ પ્રભુના ચરણે ધરીએ, ત્યારે સાચા અંદર ભગવાનને ફૂલ ધર્યું કહેવાય. બાકી આપણે ટ્રાન્સપોર્ટનું કામ કર્યું કહેવાય
કે છોડમાંથી ફૂલને ચીટક્યું, મતલબ એમાંથી લઈ લીધું અને ભગવાનના ચરણે ધરી દીધું. હવે તેનું નિર્માણ કોને કર્યું? તો કે ઈશ્વરે કર્યું. રંગ કોને પૂર્યો? ઈશ્વરે. એમાં મહેક કોને આપી? તો કે ઈશ્વર આપી. તો આપણે શું કર્યું? કોઈ પણ ફૂલ ભગવાનને ધરીએ ત્યારે સૌથી પ્રથમ વિચાર આવો છે. હા, ભગવાનને ચરણે ફૂલ ધરવાનો મારો કોઈ વિરોધાભાસ નથી, પરંતુ અહીં સમજવાનું એ છે કે ફૂલ પાસેથી આપણે જીવનની અંદર એક ગુણ લેવાનો છે. એ છે રુજુતા, કોમળતા. તો માણસના જીવનની અંદર જે માણસ વાંચે, કોઈ પણ સુભાષિત વાંચે અથવા પુસ્તક વાંચે એટલે માણસ વિચારે. માણસ વિચારતો થાય એટલે એની અંદર મનન કરવાની ક્ષમતા આવે. મનન જે માણસ કરે તે માણસ સમજણવાળો બને, અને જે માણસ સમજણવાળો બને તે માણસ જીવનમાં દુઃખી ન થાય. તો દુઃખી ન થાય તો શું થવાનું છે? તો માણસ આનંદી થવાનું છે. તો આજે જરૂરી વિદ્યાર્થીઓ વધારે હોય તો તે છે માઇન્ડ મેકઅપ. આજે બાહ્ય મેકઅપ કરતાં સૌથી વધારે જો જરૂરી હોય સારું જીવન જીવવા માટે, આનંદિત જીવન જીવવા માટે, તો તે છે માઇન્ડ મેકઅપ કરવાની જરૂર છે. અને એ મેકઅપ એટલે કયો? તો કે આવા સુભાષિત રૂપી ફૂલો તે માણસના જીવનની અંદર અલગ અલગ ગુણો આપે છે. સુભાષિત તે માણસના પોતાના જીવન માટેનું આમ કહેવા જઈએ તો એક મિરર છે. મિરર જેવું કામ કરે કે આપણે અરીસાની સામે જોઈએ તો આપણે આપણા શરીરનું આપણે જોઈએ છીએ, હાવભાવ જોઈએ છીએ, બરાબર. પણ જ્યારે આંતરિક મિરર જોવાનું કામ તે પુસ્તકો અને સુભાષિતો કરે છે. ઘણી વખત કોઈ પણ વ્યક્તિ દ્વારા કહીએ ને તો આપણે એ સમજમાં ના આવે, આપણે જીવનમાં ના ઉતારે. પણ પુસ્તક એક એવી વસ્તુ છે, સુભાષિત એક એવી વસ્તુ છે તે માણસના જીવનનો આંતરિક મિરર છે. આંતરિક ખૂબી અને ખામી તે હંમેશા માણસ પોતે જ જાણતો હોય, નહીં કે કોઈ બીજું. માણસની અંદર શું વિચારતો હોય તે માણસના બોલવા દ્વારા ખ્યાલ. માણસ જે કંઈ બોલે છે એના ઉપરથી ખબર પડે કે માણસનો વિચારસરણી કેવી છે, વિચારવાની ક્ષમતા કેવી છે. માણસનો એક માણસ તરફ જોવાનો દ્રષ્ટિકોણ, એક સૃષ્ટિ તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલવાની તાકાત તે એટલે કે સુભાષિતમાં છે. તો સુભાષિત વિશે તો વિદ્યાર્થીઓ જેટલું બોલીએ તેટલું ઓછું થાય. એટલા માટે પણ સુભાષિતમાં શું શું કહે છે તે વધારે જાણવું જરૂરી છે. આઈ થિંક તમને વિચાર બી આવતો હશે એવું તે સુભાષિતમાં શું હોય છે કે તે માણસના જીવનને બદલે છે, બરાબર. તો આજે આપણે જોઈએ સુભાષિત વિશે, બરાબર, અને તેનો અભ્યાસ કરીએ અને જીવનમાં આપણે બધા, હું અને તમે, એને જીવનમાં ઉતારવાનો, જીવનમાં સાર્થક કરવાનો પ્રયત્ન કરીએ અને એક સરસ મજાનું એક માણસ તરીકે આપણને જન્મ મળ્યો છે વિદ્યાર્થી, તો એક માણસ તરીકેનું એક સારું જીવન જીવીએ તો પણ ઈશ્વર રાજી થાય, બરાબર. કારણ કે અનંત યોનિઓમાં સર્વશ્રેષ્ઠ યોનિ ભગવાન ગીતાજીમાં કહે છે, જંતુ નામ નર જન્મ દુર્લભ, કે મનુષ્યોમાં સર્વશ્રેષ્ઠ જંતુ નામ નર જન્મ દુર્લભ, તે દુર્લભ છે મનુષ્ય જન્મ મળવો તે, બરાબર. તો આવા દુર્લભ જીવન મેળવ્યું છે તો વિચારો પણ દુર્લભ મેળવવા તે અપેક્ષિત છે. દુર્લભ વિચારો જ્યારે માણસ મેળવે વિદ્યાર્થીઓ, ત્યારે જ એને જીવનની કિંમત સમજાય, માનવીય જીવનની ત્યારે જ કિંમત સમજાય, બરાબર. તો લાસ્ટ પેરેગ્રાફ જે છે તેમનો અભ્યાસ કરીને આપણે સુભાષિતમાં આગળ વધીએ, બરાબર. બાકીનું તો હું જે બોલું છું તે હું જે કહ્યું મેં મૌલિક તેમાં આવી જાય છે, બરાબર. પ્રસ્તુત પાઠમાં 7 સુભાષિતો સંગ્રહ છે. તેમાં સજ્જનોના વચનોનું મૂલ્ય, વૃક્ષની ઉપયોગિતા, પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ, અસ્થિર ચિત્તવાળી વ્યક્તિથી થનારી હાનિ,
વ્યક્તિની પરીક્ષાના ઉપાયો, મહાપુરુષોના અનુકરણીય ગુણો અને ધૈર્યવાન માણસના સ્વભાવનું સુચારું વર્ણન કરવામાં આવ્યું છે. આવતીકાલના નાગરિકો અને આજના વિદ્યાર્થીઓને જીવનના મૂલ્યો, સદ્ગુણો અને જીવન કૌશલ્યોનું સિંચન કરવાનો ઉદ્દેશ્યની સાથે આ સુભાષિત કુસુમ પ્રસ્તુત છે. બરાબર વિદ્યાર્થીઓ? પહેલો આપણને વિચાર આવે કે ભાઈ સુભાષિતો આપણા જીવનમાં શું આપશે કામ ઇન ફ્યુચરમાં, તો જીવન કૌશલ્ય, સદ્ગુણો અને મૂલ્યો, આનાથી જ વિદ્યાર્થીઓ આપણું જીવન બનેલું છે. કદાચ અત્યારે ખ્યાલ ના આવે, પરંતુ જ્યારે જે માણસ એક પછી એક આશ્રમમાં પ્રવેશ કરે વિદ્યાર્થીઓ, એટલે આ બધું ત્યારે જીવનમાં તમને ઉપયોગી નીવડશે કે નહીં. એક હાઈસ્કૂલમાં જ્યારે ભણતા ત્યારે આવું કંઈક ચેપ્ટર આવતું સુભાષિત નામનું, કે જે સુભાષિત તમારા જીવનના ઇન ફ્યુચરમાં તમને બહુ ઉપયોગી અને મદદરૂપ નીવડશે. જેમ અત્યારે અમે તેમનો ઉપયોગ કરીએ છીએ, સાંભળીએ છીએ, સમજીએ છીએ, એમ તમે બી જીવનમાં ઉપયોગીને કરશો અને એક સારું એવું આનંદ જીવન જીવવા માટે ઉપયોગી બનશે. પેલું સુભાષિત લઈએ ધ્યાન તેમાં. તો પેલું જે છે તેને સંધિ છૂટે પડતા સદ્વિહિતુ લીલયા પ્રોક્તમ શિલા લિખિત અક્ષરમ. સંધિ છૂટી પડશે સદ્વિહિ તુ. દ અને ભ જોડાયેલા છે એટલે આપણે શું બોલશું? સદ્વિહિ પ્લસ તુ લીલયા પ્રોક્તમ શિલા લિખિતમ અક્ષરમ. મ ને એવું ઉચ્ચારણ થાય. અસદ્ભિહિ શપથેન પ્લસ અપી જલે લિખિતમ અક્ષરમ. અર્થાત હવે એક એક શબ્દનું તમને વર્ણન કરી દો પહેલા. હવે સદ્વિહિ પ્લસ તુ અર્થાત સદ્ભિહિ. બરાબર? સદ્ભિહિ જે છે તે પહેલા તો ત્રીજી વિભક્તિમાં આવે. બરાબર? સદ્ભિહિનો અર્થ શું થાય? સજ્જનો દ્વારા, થી થકી વડે દ્વારા. બરાબર? સદ્ભિહિ એટલે શું થશે? તો કે સજ્જનો દ્વારા. લીલયા પ્રોક્તમ. લીલયા અર્થાત રમતમાં. રાઈટ? લીલયા રમતમાં. પ્રોક્તમ કહેલું. બરાબર? શિલા લિખિત અક્ષરમ. શિલા ઉપર. શિલા લિખિતમ શિલા ઉપર. લિખિત અક્ષર લખેલા અક્ષર જેવું છે. શું કહે છે? હવે તેની વાક્ય રચના સમજો. સજ્જનો દ્વારા તો રમતમાં કહેલું શિલા પર લખેલા અક્ષર જેવું છે. શિલા અર્થાત પથ્થર. બરાબર? સજ્જનો જ્યારે કોઈ પણ વાત રમતમાં કહે તો પણ તે એક પથ્થર ઉપર લખેલા અક્ષર બરાબર છે કે જે ક્યારેય પણ તેનો નાશ ન થાય. જેમ આપણે અહીંયા તે જૂનાગઢમાં અશોકનો શિલાલેખ છે, તેમ શું કહે છે અહીં કે સજ્જન વ્યક્તિ છે. જૂના કાળની અંદર તપોવન પદ્ધતિ પ્રમાણે જે શિક્ષણ પદ્ધતિ હતી, તો તેની અંદર લોકો શું કહેવાય કે એમ ગુરુની સાથે જ રહેવા મળતું, ગુરુ સહવાસ મળતો અને તે નાની નાની બાબતો છે તેનો અભ્યાસ કરવા મળતો. આજે દાખલા તરીકે કોઈ પણ આશ્રમ હોય તો તે આશ્રમની અંદર જે ગુરુ હોય છે તે ગુરુ કોઈ પણ નાની નાની બાબતને ક્યારેક સમજાવતા. આ નાની નાની બાબત જે છે તે બધી જીવનમાં ઉતારવા જેવી હોય છે. એટલે શું કહે છે કે સજ્જનો દ્વારા રમતમાં કહેવાયેલું વચન શિલા પર લખેલા અક્ષર જેવું છે. બરાબર? કારણ કે એમની એક એક વાત છે તે સોનાની ફ્રેમમાં મઢી લેવા જેવી હોય છે.
બરાબર છે. અષદ્ભિः શપથેન પ્લસ અપી જલે લિખિત અક્ષરમ. અષદ્ભિः અર્થાત દુર્જનો દ્વારા. શું કહે છે? અષદ્ભિः અર્થાત દુર્જનો દ્વારા. શપથેન અપી સોગંદ વડે કહેલું પણ. શપથેન એટલે શપથ લીધા અથવા સોગંદ, બરાબર. સોગંદ વડે પણ કહેલું જલે લિખિતમ અક્ષર. જલે અર્થાત પાણીમાં. જલે કેટલામ વિભક્તિ આવશે? સપ્તમી વિભક્તિ એકવચન. પાણીમાં લખેલા અક્ષર જેવું છે. જો વિદ્યાર્થીઓ, ક્યારેય કોઈને સોગંદ આપવાથી કોઈ પણ માણસનું મૃત્યુ નથી થઈ જતું, પરંતુ સોગંદ આપ્યા બાદ એ તમારી વાતની કેટલી માન્યતા રાખે છે તે નક્કી થઈ જાય છે. સમજાણી બાબત? શું વાત કહે છે કે દુર્જનો સોગંદ વડે કહે તો પણ તે પાણીમાં લખેલા અક્ષર બરાબર છે. તો અહીં એનાથી સાબિત થઈ જાય છે કે દુર્જનોની વાત કેટલી માનવી જોઈએ અને કેટલી ન માનવી જોઈએ. જો કે ન માનવાની જ વાત વધારે છે, ન માનવાની જ વાત વધારે છે, માનવું તો દૂરની વાત છે, બરાબર. કારણ કે દુર્જન તે દુર્જન જ છે. દુર્જનથી જ દૂર રહેવામાં જ હંમેશા મજા છે. પેલી બાબત તો પછી વાત તો દૂરની રહી, પણ સુભાષિતકાર કહે છે ક્યારેય પણ કોઈ દુર્જન વ્યક્તિ છે તે સોગંદ દ્વારા કહે તો પણ તેની વાત માનવી નહીં. એવું અહીં આપણને એ ઉપદેશ આપે છે, બોધ આપે છે, બરાબર. કારણ કે તેને સત્ય સાથે કંઈ લેવા નહીં તક દેવા હોય છે દુર્જન વ્યક્તિને. અને એ પણ યાદ રાખો વિદ્યાર્થીઓ કે જીવનમાં સત્સંગ ન થાય તો કંઈ નહીં, પરંતુ ક્યારેય દુર્જનોનો સંગ તો જીવનમાં કરવો જ નહીં. આ વાત હંમેશા માટે જીવનની અંદર યાદ રાખવા જેવી છે, બરાબર. એટલે શું કહે છે? અષદ્ભિઃ દુર્જનો દ્વારા ક્યારેય પણ સોગંદમાં કે તો પણ તેની વાતને માનવી નહીં, કારણ કે તે પાણીમાં લખેલા અક્ષર બરાબર છે. આપણે તેનો માત્ર ગુજરાતી છે તે હું તમને કહી દઉં છું. તો કે ગુજરાતી શું કહે છે? ગુજરાતી એનો માત્ર એ થશે, સજ્જનો દ્વારા તો રમતમાં કહેલું વચન શીલા પર લખેલા અક્ષર જેવું છે. દુર્જનો દ્વારા સોગંદ દ્વારા પણ કહેલું પાણીમાં લખેલા અક્ષર જેવું છે, બરાબર છે. એટલે અહીં સત્પુરુષ અને દુર્જન પુરુષની અહીં વાત કરવામાં આવે છે કે આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં એક કહેવાય છે ને, પ્રાણ જાય પણ વચન ન જાય. તે વાત કોની છે? તો કે ભગવાન શ્રી રામની છે, બરાબર ને. કે સજ્જનોના વચનોની કેટલી કિંમત હોય છે. એનું એક એક વચન છે તે માણસના જીવનની અંદર હજારો સેંકડો વર્ષ સુધી વિદ્યાર્થીઓ તે તેમને પ્રેરણાદાયી બને છે. અને એટલા માટે જ તેમનું મહત્વ કાયમને માટે હંમેશને માટે રહે છે. અને તેના બોધ, તેની વાત, વ્યવહારિક જ્ઞાન તે માણસના જીવનને માટે હંમેશા પ્રેરણાદાયી બનતું રહેતું હોય છે. ત્યારબાદ આપણે બીજું જોઈએ છીએ સુભાષિત. તે કહે છે, સેવિતવ્યો મહાવૃક્ષ ફલછાયા સમન્વિતઃ
યદિ દેવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવારયતે. બહુ સરસ છે. સેવિતવ્યો મહાવૃક્ષ. મહાન અર્થાત મોટા વૃક્ષનું સેવન કરવું જોઈએ. એનો અર્થ એવો કહે છે. શું કહે છે? સેવિતવ્યો મહાવૃક્ષ ફલ છાયા સમન્વિત. હવે આખી વાક્ય રચનાને જોઈએ તો કે ફલ એટલે ફળ, છાયા અર્થાત છાયા, ફળ અને છાયાથી યુક્ત અથવા એમ બી ચાલશે, ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવિતવ્ય અર્થાત સેવન કરવું જોઈએ. બરાબર. યદિ દેવાત ફલમ ન અસ્તિ, જો ભાગ્યવશાત, યદિ એટલે જો, દેવાત ફલમ ભાગ્યવશાત, ન અસ્તિ, દેવાત અર્થાત ભાગ્યવશાત, ફલમ અર્થાત ફળ, નાસ્તિનો અર્થ નથી અથવા ન હોય. ફલ છાયા નાસ્તિ છાયા કેન નિવારયતે. તો છાયાને કોણ નિવારી શકે છે? હવે તેનો અર્થ હું કહું કે ફળ અને છાયાથી યુક્ત મહાન અથવા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. અહીં કેવા વૃક્ષની વાત કરવામાં આવી છે? તો કે જેમાં ફળ હોય, પછી છાંયો હોય, એ બંને જે હોય એવા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. પણ કદાચ ને તમે એવા વૃક્ષ પાસે ગયા, બરાબર, જેમાં ફળ અને છાંયો બંને હોય, પરંતુ ભાગ્યવશાત તેમાં ફળ નથી, તો છાયા કેન નિવાર્યતે, તો તેનો છાંયો કોણ નિવારી શકે? બરાબર. મતલબ છાંયો તો એમાં રહે જ છે, છાંયો ક્યારે એમાં ચાલ્યો જતો નથી. કે એવું ન સમજવું કે ફળ નથી તો તેનો છાંયો પણ વયો જશે. એટલા માટે અહીં આપણને એ વાત કહેવા મળે છે, કોઈ પણ વ્યક્તિ પાસે, કોઈ સુખ સજ્જન વ્યક્તિ પાસે, વિદ્યાર્થીઓ યાદ રાખજો, સજ્જન વ્યક્તિ પાસે કોઈ ભૌતિક સુખ સાધનની અપેક્ષા રાખ્યા વિના પણ તેની પાસે રહેવાથી વિદ્યાર્થીઓ તેની પાસે વિચારો રૂપી છાયા જીવનમાં હંમેશા મળે છે. હરેક વ્યક્તિ પાસે કંઈ ને કંઈ મને મળે તેવી અપેક્ષા ન રાખવાનું અહીં કહેવામાં આવે છે. સજ્જન વ્યક્તિ પાસેથી હંમેશા માટે યાદ રાખો કે આજે તમને એક વાત કહું કે આજે આપણા જે મહાન તપસ્વી ઋષિઓ થઈ ગયા, તેની પાસે શું ભૌતિક સુખ સમૃદ્ધિ હતી? આશ્રમમાં રહેતા હતા, જંગલમાં, બરાબર. એક વલ્કલ વસ્ત્ર ધારણ કરીને એક તપસ્વીનું ભ્રાંતિ જીવન પસાર કરતા હતા, ઈશ્વરની સાક્ષાત્કાર અનુભૂતિની સાધના કરતા હતા. હવે એ વ્યક્તિ પાસે એક વિશાળ રાજ્ય નો રાજા એમની પાસે આવતો હોય છે, તેમની પાસે વિનમ્રતાથી મળતો હોય છે, તેમની પાસેથી વિચારોની કહી શકાય ને કે શૃંખલા, વિચારોની ઘણી બધી લેવા જેવી વાતો, વૈચારિક વાતો તે તેમની પાસેથી લઈને જતો હોય છે. શા માટે? તે એક સામાન્ય, આપણે સામાન્ય તો ન બોલે,
અસામાન્ય વ્યક્તિત્વ જેમનું છે એ ઋષિ પાસેથી એ વસ્તુ લઈને જાય છે.